સુરત શહેરમાં ગેરકાયદેસર હથિયારો સામે ડિંડોલી પોલીસને વધુ એક સફળતા મળી છે। બાતમીના આધારે પોલીસે બે શખ્સોને ઝડપી પાડી તેમની પાસેથી દેશી બનાવટનો તમંચો અને 3 જીવતા કારતૂસ કબજે કર્યા છે। હાલ પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે। સુરતના ડિંડોલી પોલીસને બાતમીના આધારે મહત્વની સફળતા મળી હતી। પોલીસે ડિંડોલી નવા ગામ આરડી ફાટક પાસે જમના પાર્ક સોસાયટી તરફ જતા રોડ પર વોચ ગોઠવી હતી। આ દરમિયાન બે શંકાસ્પદ શખ્સોને અટકાવી તેમની તપાસ હાથ ધરવામાં આવી હતી। ઝડપી દરમિયાન એક દેશી બનાવટનો તમંચો અને 3 જીવતા કારતૂસ મળી આવ્યા હતા। પોલીસે ગેરકાયદેસર હથિયાર સાથે બંનેને સ્થળ પરથી ઝડપી પાડ્યા હતા। પકડાયેલા આરોપીઓની ઓળખ પ્રવીણ ઉર્ફે આંબા આધાર સિરસાઠ અને સંતોષ ઉર્ફે સંતોષ બિહારી સાધુ ચરણસિંહ રાજપૂત તરીકે થઈ છે। પોલીસે બંને સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી હથિયાર ક્યાંથી લાવ્યા અને તેનો ઉપયોગ ક્યાં કરવાનો હતો તે સહિતની દિશામાં વધુ તપાસ શરૂ કરી છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।